જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા સૌનું સ્વાગત છે એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં, જેના દ્વારા હરરોજ અધિક માસનો અધ્યાય કહેવામાં આવતો હોય છે. તો આજે અધિક માસનો 27મી દિવસનો અધ્યાય છે કદ્રી બ્રાહ્મણનું આખ્યાન. તો મહર્ષિ વાલ્મીકીના શ્રીમુખેથી પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથાનું શ્રવણપાન કર્યા પછી રાજા દ્રઢધન્વાએ ઋષિને દંડવત પ્રણામ કર્યા. મહર્ષિ વાલ્મીકી આશીર્વાદ આપીને પોતાના આશ્રમે પધાર્યા. એક દિવસની વાત છે. સંધ્યાકાળે રાજા રાણી ઝરૂખે બેઠા છે, ત્યારે રાજા દ્રઢધન્વા બોલ્યો કે હે સતી, આ ક્ષણભંગુર સંસારના ક્ષણિક સુખ ભોગવવાની હવે મને ઈચ્છા નથી થતી. આ દેહ પણ નાશવંત છે. મારે હવે કાયાના કલ્યાણ માટે પ્રયાસ કરવા છે. આ સાંભળીને સતી રાણી બોલી કે હે નાથ, કૃપા કરીને મને પણ તમારી સાથે લઈ જાઓ. પતિવ્રતા નારી તો પતિના પડછાયારૂપ છે. પતિના પગલે ચાલવું એ જ એનો ધર્મ છે. હે નાથ, સીતા, સાવિત્રી અને દમયંતી જેવી નારીઓના જીવનમાંથી મને આ જ્ઞાન મળ્યું છે. રાજ દ્રઢધન્વાએ રાણીની માગણી સ્વીકાર કરી. એ જ ક્ષણે પુત્રને બોલાવીને રાજાનો કારભાર સોંપી દીધો અને માત્ર એક વસ્ત્રભેર વનમાં પ્રયાણ કર્યું. પુરુષોત્તમ માસ આવે ત્યાં સુધી ગંગાજીના પવિત્ર કિનારે વાસ કરીને સ્નાન સંધ્યા કર્યા. પછી પુરુષોત્તમ વ્રત શરૂ કર્યું. આખા મહિનાના ઉપવાસ કર્યા. વ્રત પૂર્ણ થતાં જ વિષ્ણુના પાર્ષદ વિમાન લઈને આવ્યા અને બંનેને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. ભગવાન નારાયણ કહી રહ્યા છે કે હે દેવર્ષિ, આ પાવન વ્રતનો સંપૂર્ણ મહિમા વર્ણવવા માટે હું સ્વયં બ્રાહ્મણ હોવા છતાં સમર્થ નથી. એક રોગિષ્ઠ વાનરે આ પવિત્ર માસમાં 3 રાત્રિ સુધી અજાણતા સ્નાન કર્યું. એ મહાપાપી હોવા છતાં નિષ્પાપ બનીને ગોલોકવાસી બન્યો. આ વૃત્તાંત સાંભળીને દેવર્ષિ નારદને જિજ્ઞાસા જાગી. એમણે પૂછ્યું કે પ્રભુ, વાંદરો વળી કઈ રીતે વ્રત કરી શકે? કૃપા કરીને મને વિસ્તારસર આ વાત કરો. નારાયણ પ્રભુ બોલ્યા કે હે વત્સ, કૈકેયી દેશનો એક અત્યંત લોભી બ્રાહ્મણ રહેતો હતો. એનું નામ તો ચિત્રશર્મા હતું, પણ બધા એને કદ્રી કહીને બોલાવતા. લોભના કારણે એ કદી પૂજા, જપ, દાન, ધર્મ કે ધ્યાન કશું ન કરતો. દ્રવ્ય ભેગું કરીને જમીનમાં દાટતો રહેતો. એ આખો દિવસ ભટકતો, લોકોને આજીજી કરતો, કરગરીને કાલાવાલા કરતો, દયા ઉપજે એવા શબ્દ બોલીને દક્ષિણા પડાવતો. ઘણા લોકો એને બરાબર ઓળખી ગયા હોવાથી એને તિરસ્કાર કરતા, એનું અપમાન કરીને કાઢી મૂકતા. એક દિવસ કદ્રી નામનો આ બ્રાહ્મણ નગરની બહાર આવેલા ઉદ્યાનમાં ગયો અને ત્યાંના માળી પાસે જઈને રડવા લાગ્યો. આજીજી કરતા બોલ્યો કે હે ભાઈ, નગરના તમામ માણસો હું ગરીબ છું તેથી મારો તિરસ્કાર કરે છે. મને નગરમાં રહેવા નથી દેતા. માળીને દયા આવી, તેથી એણે કદ્રીને બગીચામાં રહેવાની છૂટ આપી અને બગીચાનો કારભાર સોંપ્યો. કદ્રીને તો ભાવતું તું ને વૈદે કહ્યા જેવું થયું. એ ધરાઈને ફળ ખાતો અને બાકીના ફળ વેચી નાખતો. માળી પૂછે ત્યારે કહેતો કે ભાઈ, હું તો ભિક્ષા માંગવા જાઉં છું, ત્યારે પક્ષીઓ ફળો ખાઈ જાય છે. અતિ લોભી એવો આ કદ્રી બ્રાહ્મણ 87 વર્ષ જીવ્યો ત્યાં સુધી ધન ભેગું કરીને જમીનમાં દાટતો રહ્યો. ન પોતે ખાધું કે ન બીજાને ખાવા દીધું. જ્યારે એનું મૃત્યુ થયું ત્યારે યમદૂતોએ પાપી જીવાત્માને સાંકળો વડે બાંધીને યમરાજ પાસે લઈ ગયા. કદ્રી તો પાપી જીવાત્મા પશ્ચાતાપ કરવા લાગ્યો. અરે રે, ધિક્કાર છે મને, મારો મહામૂલો મનુષ્ય અવતાર એળે ગયો. ચિત્રગુપ્તે કદ્રીનો ચોપડો જોયો. જીવનભર એણે ઘોર પાપ અને દુષ્કર્મો જ કર્યા હતા. તત્કાલ ધર્મરાજા બોલ્યા, આ દુષ્ટ, જૂઠા અને લોભી જીવને પહેલાં તો પ્રેત યોનિમાં નાખો અને પછી ફળોની ચોરી કરવાના ગુનામાં એને 1000 વર્ષ સુધી વાનર યોનિમાં નાખો. એટલું જ નહીં, એને રોગિષ્ઠ પણ બનાવો. તો અધ્યાય અહીંયા 27 સંપૂર્ણ થાય છે. આગળની માહિતી આપણને અધ્યાય 28માં મળશે. તો બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય.